સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી પંથકમાં આવાસ યોજનાઓના જર્જરિત જોખમી મકાનો। સાવલી નગર અને તાલુકાના અનેક વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકોને રહેવા ઘર બને તે માટે 20 વર્ષ અગાઉ જે તે સમયે નજીવી સરકારી આવાસ યોજનાઓ થકી નિર્માણ થયેલ અસંખ્ય આવાસ યોજનાઓ ન બનેલ અસંખ્ય મકાનો જર્જરિત અને રહેવા જોખમી હાલતમાં છે અને કોઈ અકસ્માત સર્જાય તેવી સ્થિતિમાં જોવાઈ રહ્યા છે। તાજેતરમાં 3-4 દિવસ અગાઉ જ સાવલી તાલુકાના પ્રથમપુરા ખાતે જૂના આવાસ યોજનાના મકાનના ધાબા પર સૂઈ રહેલ પરિવારનું વહેલી સવારે સ્લેબ તૂટી પડતા એકને ઈજા થયાની ઘટના બની હતી। ગંભીરામાં પુલ તૂટ્યાની બાદ રાજ્ય સરકારના આદેશથી રાજ્યભરના બ્રિજની સમીક્ષા કરાઈ હતી તો પ્રથમપુરાની ઘટના બાદ પણ પંથકમાં 20 વર્ષ અગાઉ નિર્માણ થયેલ આવાસ યોજનાઓના આવાસોની તપાસ સમીક્ષા કેમ નહીં કે પછી બીજો અકસ્માત થાય અને ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું જેવો ઘાટ થાય તેમ છે। રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તત્કાલીન સરકાર અને હાલમાં વર્તમાન સરકારોએ કોઈ પણ ઘર વિહોણા ન રહે તે શુભ આશયથી સરદાર પટેલ આવાસ, પંડિત દીનદયાળ આવાસ, આંબેડકર આવાસ, ઇન્દિરા આવાસ અને 2016થી પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાઈ હતી। તે અંતર્ગત હાલમાં મહાનગરપાલિકા વિસ્તારમાં ₹5 લાખ, નગરપાલિકા વિસ્તારમાં 3 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 રૂપિયા લાભાર્થીને 3 હપ્તે ચૂકવાય છે। તેવા આવાસ યોજનાઓના વડોદરા જિલ્લાના સાવલી નગર અને તાલુકાના અનેક વિસ્તારોમાં અસંખ્ય આવાસ યોજનાના મકાનો નિર્માણ કરાયા છે, પણ હાલમાં 20 વર્ષ અગાઉની આવાસ યોજનાના નિર્માણ થયેલ મકાનો ખૂબ જ જર્જરિત અને જોખમી હાલતમાં છે અને કેટલાક આવાસો જર્જરિત જોખમી હાલતમાં બંધ બિનઉપયોગી છે અને કેટલાક આવાસોમાં જર્જરિત સ્લેબના પોપડા ઉખડી સળિયા પણ દેખાઈ રહ્યા છે તો પણ પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે 4 દિવસ અગાઉ જ સાવલી તાલુકાના પ્રથમપુરા ગામના પાટડી ફળિયામાં આવાસ યોજનાના આવાસના ધાબે સૂઈ રહેલ રેખાબેન પરમારના વહેલી સવારે સ્લેબ ધડાકાભેર તૂટી પડતા અકસ્માત સર્જાયો હતો અને એકને ઈજા થયાની ઘટના બની હતી, જેને લઈને વહીવટીતંત્ર તાલુકા પંથકમાં અકસ્માતની રાહ જોયા વગર 20 વર્ષ અગાઉ નિર્માણ થયેલ આવાસ યોજનાના આવાસોની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તે જનહિત માટે ઈચ્છનીય છે। હા સાહેબ, મારું છે। શું તકલીફ છે આમાં? ક્યારે બનેલું આ બહુ વર્ષ પહેલા બન્યું છે, પણ 20 વર્ષ જેવું થઈ ગયું। પણ આ ધાબામાં કેવું છે કે પોપડા મોટા મોટા પડે છે, રાતે અમારે આખી રાત જાગવું પડે છે પોપડાના દખે। વરસાદ પડે એટલે પોપડા પડવાની તૈયારી થઈ જાય છે, તો અમને બીક લાગે છે અંદર રહેવાની। તમે તો બહાર ઊંઘી રહ્યા છે અમુક વાર રાતે, તો અમને કઈ સહાય આપો તો અમે કઈ બનાવી શકીએ। પ્રથમપુરા પણ એક ધાબુ પડી ગયું તો પડી, છોકરાઓને વાગે, બધું વાગે, તમને બીક લાગે છે। શું નામ આપનું? ચંપાબેન। પ્રધાનમંત્રી વખતનું બનાવેલું મકાન આવાસની યોજનાનું કેટલા વર્ષ પહેલા બનાવેલું? 10 વર્ષ હશે ને અત્યારે શું પરિસ્થિતિ છે મકાનોની? એ મકાન અત્યારે તો રહેવા લાયક નથી। હા, ઉપરથી વરસાદે પડે તો અંદર એદ આવે છે, ધાબામાં પણ પાણી ગરે છે, વરસાદ ગાજે તો આખું ધાબુ વળે છે, એટલે રહેવા લાયક નહીં। અમારા છોકરાનું શું, અમે મજૂરિયા માણસ। સરકારે તમને આવાસ બનાવીને આપ્યા, એનો લાભ નથી મળ્યો તમને? લાભ મળ્યો પણ એ તલાટીને બધું આપી દીધેલું, એટલે તલાટી સાહેબે આવું કર્યું। અમે તો પૈસા ઉપાડીને એ લોકોને આપી દીધા, અમારા નામ પર ઉપાડવા લઈ ગયા ખરા, પણ પૈસા ઉપાડ્યા ને પછી એ લોકોને લઈ લીધા। અમે તમને સારું મકાન બનાવી આપીએ છીએ એવી રીતના। આ રીતના મકાન બનાવેલા છે? હા, અમે જો અમને સારું બનાવી આપશે, પણ બન્યા પછી તો આવું રહેવા લાયક કંઈ નથી। શું નામ તમારું? ગંગાબેન। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।